નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજ આપણે એક નવો પાઠ ભણવાનો છે જેનું નામ છે આબોહવા. પાઠ ક્રમાંક 16. આબોહવાની સમજ મેળવતા પહેલા આ પાઠની અંદર આવતી થોડીક સંકલ્પનાઓ જે છે એની ચર્ચા કરી લઈએ આપણે. સૌથી પહેલા સંકલ્પનાની વાત કરીએ. મુખ્ય અક્ષાંશ. અક્ષાંશ એટલે શું, કોને કહેવામાં આવે છે અક્ષાંશ? આવડતું હોય કોમેન્ટની અંદર કહેજો. બાકી આપણે જણાવું છું, પૃથ્વીના ગોળા ઉપર જે કાલ્પનિક રીતે દોરવામાં આવેલી છે, બરાબર, પૃથ્વીના ગોળા ઉપર જે કાલ્પનિક રીતે આડી રેખાઓ જે દોરવામાં આવેલી છે, આવી રીતે તેને શું કહેવામાં આવે છે? અક્ષાંશ. ફરીથી યાદ રાખજો, પૃથ્વીના ગોળા ઉપર કાલ્પનિક રીતે આડી દોરેલી રેખાને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે રેખાંશ. રેખાંશ કોને કહેવામાં આવે છે? તો પૃથ્વીના ગોળા ઉપર કાલ્પનિક રીતે, જો કાલ્પનિક શબ્દ એટલા માટે બોલું છું કે આપણા પૃથ્વીના ગોળા ઉપર પ્રમાણ રીતે એવી રેખાઓ દોરેલી છે નહીં પૃથ્વી ઉપર, પણ માણસે જે તે વિસ્તારનું ચોક્કસ અંતર જે છે એ નક્કી કરવા માટે એક આ પ્રકારે રેખાઓ જે છે એ દોરી છે, એટલે એને કાલ્પનિક રેખા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા ઉપર જે કાલ્પનિક રીતે આડી દોરેલી રેખા એને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે, જે કુલ 180 છે. કુલ કેટલી છે? 180 રેખાઓ છે, અક્ષાંશો છે. અને પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી દોરેલી આ રેખાઓ છે, એ ઊભી દોરેલી રેખાઓને શું કહેવામાં આવે છે? રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. આવી કુલ રેખાંશ જે છે એ 360 છે. આની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? 360 કેટલા માટે કીધું? જો વચ્ચે આવેલું અહીંયા એક એની માહિતી આપણે આપી દઈ. વિષુવવૃત્ત. વિષુવવૃત્ત જે છે એ વિષુવવૃત્ત પૃથ્વીની મધ્યમાંથી આ રીતે 0 અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. વિષુવવૃત્ત જે છે એ પૃથ્વીની મધ્યમાંથી 0 અક્ષાંશે પસાર થાય છે. એટલે ઉપરની જે છે ઉત્તર ધ્રુવની અંદર કુલ 90 અક્ષાંશ અને દક્ષિણ ધ્રુવની અંદર કુલ 90 અક્ષાંશ, એટલે એમ કુલ મળી અને 180 અક્ષાંશ થાય છે. ત્યાર પછી રેખાંશની મેં તમને વાત કરી, તો રેખાંશની અંદર પણ વચ્ચેથી અહીંયા જો આ ભાગ જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, અહીંયા 0 એ જે રેખા છે અહીં એને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. શું નામ આપવામાં આવ્યું છે એને? 0 એ રેખા રેખાંશને ગ્રીનિચ રેખા, જેનાથી આખા વિશ્વનો સમય જે છે એ નક્કી કરવામાં આવે છે. એટલા માટે તેને વર્લ્ડ ટાઈમ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. લંડન શહેરનું ગ્રીનિચ નામનું જે સ્થળ છે એ સ્થળથી પસાર થાય છે આ રેખા, એટલા માટે શું કહેવામાં આવે છે? ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. જે વચ્ચેથી 0 એ આવેલી છે, એટલે 0 એ આવેલી છે એટલે પશ્ચિમ બાજુનો જે ભાગ છે, પશ્ચિમ બાજુના ભાગની અંદર 180 અક્ષાંશ રેખાંશ, અને પૂર્વ બાજુનો ભાગ જે છે પૃથ્વીનો, એ પૂર્વ બાજુના ભાગની અંદર 180 રેખાંશ, એટલે કુલ એમ મળી અને બંનેનો ટોટલ કરીએ એટલે 360 જેટલા કુલ રેખાંશ જે છે એ થાય છે. એટલે આ પ્રમાણે પૃથ્વીની અંદર અક્ષાંશ, રેખાંશ, વિષુવવૃત્તની સમજ મેળવી અને ત્યાર પછી ગ્રીનિચ રેખાની વાત કરીએ. હવે ત્રીજું એક વૃત્ત છે કર્કવૃત્ત. કર્કવૃત્ત જે મેં તમને અહીંયા દોરેલું છે, બરાબર, ઉપર. તો કર્કવૃત્ત જે છે એ પૃથ્વીની 23°30 ઉત્તર અક્ષાંશ, પૃથ્વીનો ક્યાંથી તે પસાર થાય છે, કયા અક્ષાંશે? 23°30 ઉત્તર અક્ષાંશે કર્કવૃત્ત જે છે એ પસાર થાય છે. ત્યાર પછી નીચે જે છે એ આવે મકરવૃત્ત. અહીં આ પણ નીચેના ભાગની અંદર 23 અંશ
उत्तर अक्षांश नहीं आवे कारण के શું કામ મેં તમને હમણાં જ કીધું જે ઉપરના ભાગ જે છે આ ઉત્તર ધ્રુવ છે અને નીચેનો ભાગ જે છે વિષુવવૃત્તથી નીચેનો ભાગ જે છે એ દક્ષિણ ધ્રુવ છે અને 23°30 દક્ષિણ અક્ષાંશ આ બંને 23°30 દક્ષિણ અક્ષાંશે આ વક્રવૃત્ત જે છે એ આવેલું છે એટલે આ રીતે આખી પૃથ્વી જે છે એની ઉપર અક્ષાંશ રેખાંશ વિષુવવૃત્ત ગ્રીનિચ રેખા કર્કવૃત્ત અને મકરવૃત્ત એ પ્રમાણે એના અલગ અલગ ભાગની અંદર એને વિભાજિત કરવામાં આવેલી છે જે માનવીએ કાલ્પનિક રીતે દર્શાવેલી છે અને ખાસ આ અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ જે છે એનો ઉપયોગ કોઈ પણ સ્થળ આપણે જાણવું હોય બરાબર કોઈ પણ સ્થળ જાણવું હોય તો એ સ્થળ ક્યાં આવેલું છે એના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે જેમ આપણે પહેલા પાઠની અંદર જ્યારે 13મો પાઠ ચાલુ કર્યો ત્યારે મેં તમને આપણા ભારત દેશની વાત કરી કે ભારત દેશ જે છે 37 ઉત્તર અક્ષાંશથી 67 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલો છે બરાબર એ પ્રમાણે આપણે મેં તમને ત્યારે જણાવ્યું તો એ રીતે કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન જાણવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત આનો ઉપયોગ જે છે એ બીજું આપણા પૃથ્વી જે છે એની બે ગતિ છે એક છે પરિભ્રમણ અને પરિક્રમણ બે ગતિ છે આવી પૃથ્વીની એક છે પરિભ્રમણ અને બીજું છે પરિક્રમણ હવે પૃથ્વી પરિભ્રમણ એટલે શું કદાચ તમે બધાને ખ્યાલ હશે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે ગોળ બરાબર પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે તેને પરિભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે પૃથ્વી જે છે એ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એની પ્રદક્ષિણા કરે છે સૂર્યની તેને શું કહેવામાં આવે છે પરિક્રમણ તરીકે ઓળખવામાં આવે છે એટલે આવી બે પ્રકારની પૃથ્વીની ગતિ છે એના કારણે દિવસ રાત અને આપણે જે ઋતુઓ જે છે એ બદલાય છે પૃથ્વીની જે પહેલી ગતિ છે ધરીભ્રમણ એ ધરીભ્રમણના કારણે દિવસ અને રાત થાય છે અને પરિક્રમણ જે છે એ પરિક્રમણના કારણે આપણે ઋતુઓનું પરિવર્તન થાય છે આપણા ભારત દેશની અંદર શિયાળો ઉનાળો ચોમાસું આવી ત્રણ પ્રકારની ઋતુઓ છે આમ તો આપણું જે હવામાન ખાતું જે છે એ હવામાન ખાતાએ 4 પ્રકારની ઋતુઓ આપી છે શિયાળો ઉનાળો ચોમાસું અને છેલ્લે જે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જેને નિર્વર્તન ઋતુ તરીકે ઓળખવામાં આવે છે આવી 4 પ્રકારને ડિવાઇડેશન કરેલું છે ઋતુઓનું પણ મુખ્ય આપણે 3 ઋતુઓ જ ગણીએ છીએ શિયાળો ઉનાળો અને ચોમાસું હવે આબોહવા એટલે શું કોને કહેવામાં આવે છે આબોહવા તો આબોહવા એટલે કોઈ પણ ચોક્કસ સ્થળની જો ખાસ એની ડેફિનેશન યાદ રાખજો આબોહવાની કે કોઈ પણ ચોક્કસ સ્થળની લાંબા ગાળાની એટલે કે 35 વર્ષથી વધારે અનુભવાતી શિયાળો ઉનાળો અને ચોમાસાની પ્રક્રિયા અથવા તો ઋતુઓની પ્રક્રિયા બરાબર ફરીથી યાદ કરાવું છું કે કોઈ પણ ચોક્કસ સ્થળની 35 વર્ષ કે તેનાથી વધારે અનુભવાતી શિયાળો ઉનાળો અને ચોમાસાની પ્રક્રિયા જે છે તેને આપણે આબોહવા તરીકે ઓળખવામાં આવે છે આબોહવાની ખાસ કરીને આપણા જીવન ઉપર અને ખેતી ઉપર ને કોઈ પણ વિસ્તાર ઉપર ઘણી બધી મહત્વની અસરો રહેલી છે જે તે વિસ્તારની અંદર જેવા પ્રકારની આબોહવા હોય છે એવા પ્રકારનું ત્યાં લોકોનું એમનું પોતાનું જીવન ધોરણ હોય છે એટલે ટૂંકમાં મેં તમને કીધું એ પ્રમાણે કે આબોહવા જે છે એ લાંબા ગાળાની વાતાવરણની એક અસર છે તો બીજો એક શબ્દ છે હવામાન હવામાન એટલે શું આબોહવાની વાત કરી હવે હવામાન કોને કહેવામાં આવે તો હવામાન જે છે એ વાતાવરણની ટૂંકા ગાળાની અસર છે હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની એટલા માટે અસર છે દિવસ દરમિયાન હવામાન ગમે ત્યારે બદલાય ક્યારેક તડકો આવવા માંડે ક્યારેક છાયો આવવા માંડે ક્યારેક અચાનક વરસાદ પડી જાય ધૂપ પડવા ધુમ્મસ જેવું થઈ જાય વાતાવરણ તો એ દિવસ દરમિયાન બદલાતું રહેતું હોય છે આપણે જોઈએ છીએ ઘણી વખત અથવા તો 2-3 દિવસ પહેલાની જ આપણે વાત કરો રાતે એકદમ અચાનક કેવો વરસાદ આવ્યો અને કઈ રીતે આ વીજળીના કડાકાની બધું થયું તો એ હવામાન છે આબોહવા નથી તો અચાનક તમે અત્યારે આપણે દિવસે જોશો કેટલો તડકો પડે છે
આ થોડોક સમય થાય તો અચાનક પાછી એકદમ છાયો પણ આવી જાય છે, તડકો વહી જાય છે. એટલે ટૂંકમાં એક પ્રકારનું હવામાન જે છે એ દિવસ દરમિયાન બદલાતું હોય છે અને જે તે સ્થળનું અલગ અલગ પણ હોઈ શકે છે, કોઈ એક જ દેશની અંદર. એટલા માટે આપણે તો ઘણી વખત એવું કહીએ કે અહીંનું હવામાન મને માફક નથી આવતું. આપણે એમ કહીએ કે અહીંની આબોહવા માફક નથી આવતું, અથવા તો એમ કે હવામાન બદલાવ મારે ક્યાંક જવું પડશે. એટલે કોઈ એક જ સ્થળની અંદર હવામાન જે છે એની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે. અહીંયા વરસાદ આવે ઘણી વખત જો આપણે આ જ અનુભવાય છે. સુરેન્દ્રનગરની અંદર આપણે રહીએ છીએ, ચોમાસા દરમિયાન જો 80 ફૂટે વરસાદ આવ્યો હોય તો વઢવાણની અંદર વરસાદ ન પડે, તો વઢવાણમાં ક્યારેક વરસાદ પડ્યો તો અહીંયા આપણે સુરેન્દ્રનગરમાં 80 ફૂટે વરસાદ ન પણ પડ્યો હોય તો એ હવામાનની પરિસ્થિતિ છે. પણ આખા ભારત દેશની અંદર કઈ ઋતુ અપનાતી હોય છે? અહીંયા આબોહવા કહેવાય. અને એ વખતે આપણે વરસાદ ઋતુ ચાલુ હોય આખા દેશની અંદર. એટલે આબોહવા જે છે એ લાંબા ગાળાની કોઈ પણ સ્થળની સ્થિતિ છે, જ્યારે હવામાન જે છે એ કોઈ પણ સ્થળની ટૂંકા ગાળાની સ્થિતિ છે. એટલે આ પ્રમાણે આબોહવા અને હવામાન જે છે એ જે તે ક્ષેત્રોની સાથે જોડાયેલું હોય છે. પણ હવામાનની ખાસ કરીને ખેતી ઉપર ખૂબ જ અસર પડે છે. ખેતી ઉપર એટલા માટે અસર કરે કારણ કે એક તો આપણો ભારત દેશ જે છે એ મોસમી આબોહવા ધરાવતો પ્રદેશ વિસ્તાર છે. મોસમી આબોહવા એટલા માટે કે આપણે જો બધી મોસમ અનુભવીએ છીએ, શિયાળો, ઉનાળો, ચોમાસું, બધું જ આપણે જોવા મળે છે ભારતમાં. એટલે ખેતી ઉપર એની ખાસ અસર જોવા મળે છે. ઘણી વખત અચાનક કમોસમી વરસાદ આવી જાય તો એના કારણે ખેતીનો પાક જે છે નિષ્ફળ પણ જતો હોય છે. અથવા તો ઘણી વખત શિયાળા દરમિયાન, ચોમાસા દરમિયાન જ અસહ્ય તડકો પડે, વરસાદ થાય જ નહીં, તો પણ એના કારણે પણ પાક જે છે એ બળી જતો હોય, એનો અંકુર ફૂટતા નથી હોતો. એટલે આવા પ્રકારની પરિસ્થિતિ જે છે એ અનુભવાતી હોય છે. એટલે હવામાન અને આબોહવા એ બંનેની અંદર આટલો ફેર છે. અને મેં તમને જેમ કીધું એમ કે આપણા ભારત દેશ જે છે એ મોસમી આબોહવા ધરાવે છે. મૂળ શબ્દ અરબ શબ્દ છે મોસીમ. અરબી ભાષાનો શબ્દ છે મોસીમ. એ મોસીમ શબ્દ ઉપરથી આપણો મોસમી શબ્દ જે છે તે ઉતરી આવ્યો છે. એટલા માટે આપણા ભારત દેશને મોસમી પવનોનો દેશ અથવા તો મોસમી આબોહવા ધરાવતા દેશ તરીકે ઓળખવામાં આવે છે. અને એશિયા ખંડની અંદર આવા દેશોમાં આપણો ભારત દેશ એક જ નથી. શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, આ બધાનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે, જે મોસમી આબોહવા ધરાવે છે. હવે ઋતુઓનું પરિવર્તન કઈ રીતે થાય છે એની આપણે વાત કરીએ. શરૂઆતમાં જ મેં તમને કીધું કે પરિક્રમણ જે છે એ પરિક્રમણ એટલે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, એની ફરતે ફરતે ફરે છે, જેના કારણે ઋતુઓનું પરિવર્તન થાય છે. પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર, અહીંયા જો મેં તેમાં આડું કર્યું છે, પોતાની ધરી ઉપર 23.5 અંશે 23.5 અંશે નમેલી છે, ઝૂકેલી છે, સીધી નથી. અને બંને બાજુથી ચપટી છે, આ બે બાજુ. એટલે ટૂંકમાં નારંગી જેવી છે, એકદમ સંપૂર્ણ ગોળ નથી. બંને બાજુની ચપટી છે, પોતાનો જે ધરી છે એ ધરીથી 23.5 અંશે નમેલી છે અને કુલ તે 66.5 ની કક્ષા ધરાવે છે. નમી છે એટલે ખૂણો. ટૂંકમાં 66.5 નો તે ખૂણો બનાવે છે એની નમનના કારણે. હવે સૂર્યની ચારે બાજુ તે ફરે છે એટલે ઉનાળો, ચોમાસું અને શિયાળો અનુભવાય છે. હવે જો બને છે કેવું કે માની લો આ વિસ્તાર છે પશ્ચિમ ભાગ છે, આ ભાગ છે એ પૂર્વ ભાગ છે. હવે જ્યારે પૃથ્વી ફરતી ફરતી સૂર્યની આ સાઈડ આવશે ત્યારે સૂર્યના કિરણો જે છે કેવા થશે? વિષુવવૃત્ત ઉપર સીધા પડશે અને મકરવૃત્ત અને કર્કવૃત્ત ઉપર આડા પડશે. હવે આ સમયગાળે અહીંયા કઈ આવશે? આપણે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ હશે.
એટલે એના કારણે આ સમયગાળા દરમિયાન આપણને ત્રાંસા કિરણો જે છે એ કર્કવૃત ઉપર પડે છે, એના કારણે આપણે આ સમય દરમિયાન ઠંડી અનુભવીએ છીએ, ગરમી જે છે એ અનુભવાતી નથી. ત્યારે આપણા ભારત દેશની અંદર કઈ ઋતુ ચાલુ હોય છે? શિયાળો. અને શિયાળાની અંદર એક અનુભવાય આપણને એવું કે રાત્રિ જે છે એ લાંબી થઈ જાય છે અને જ્યારે દિવસ જે છે કેવો થઈ જાય છે? ટૂંકો થઈ જાય છે. તમે જોજો અત્યારે હાલમાં જ આપણે એવું અનુભવીએ છીએ 6 વાગે તો અંધારા જેવું થઈ જાય છે. પહેલા ઉનાળો હતો ત્યારે તો 7 વાગ્યા હોય તો આપણને સૂરજ જે છે તડકા જેવું જ લાગતું, સૂરજ ઉગેલો છે. પણ અત્યારે આપણે 6 વાગે તો અંધારા જેવું થઈ જાય, કારણ કે આપણે ધીમે ધીમે હવે શિયાળાની શરૂઆત ભારત દેશની અંદર થવા લાગી છે. એટલે આમ ધીમે ધીમે જ્યારે સૂર્યના કિરણો જે છે એ સીધા પડે છે વિષુવવૃત્ત ઉપર, મકરવૃત્ત ઉપર અને કર્કવૃત્ત ઉપર ત્રાંસા પડે છે. એટલે ત્રાંસા પડવાના કારણે ગરમી જે છે કેવી થાય છે? ઓછી આવે છે અને ઠંડી છે એ વધારે લાગે છે. પણ પૃથ્વી જ્યારે પોતાનો આંટો ફરી અને પાછી આમ આવશે એટલે આવે એટલે સીધું જ જે કર્કવૃત્ત કેવું આવે? સામે આવે. જો અહીંયા તો કર્કવૃત્ત છે, અહીંયા ઉપર વયું ગયું છે, કર્કવૃત્ત આ બાજુ છે, એટલે સીધું જ જે છે એ પ્રશ્ન છે સીધું જે છે એ કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો જે છે સીધા પડે છે, જ્યારે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો જે છે એ મકરવૃત્ત અને વિષુવવૃત્ત ઉપર ત્રાંસા પડે. હવે આ સમયગાળો જે છે એ જ્યારે ફરીને આવશે ત્યારે અહીંયા કયો મહિનો ચાલુ હશે? જૂન મહિનો ચાલુ હશે. એટલે એના કારણે આપણા ભારત દેશની અંદર જૂન મહિના દરમિયાન વધારે પ્રમાણમાં ગરમી અનુભવાય છે. કુલ આ પૃથ્વી જ્યારે પૃથ્વીની ફરતી સૂર્યની ફરતી પોતાનો જે કુલ આંટો પૂરો કરે છે, એટલે એક આંટો પૂરો કરતા 365 દિવસ અને 6 કલાક જેટલો સમય લાગે છે. પૃથ્વીને સૂર્યની એક પ્રદક્ષિણા પૂરી કરતા 365 દિવસ અને 6 કલાક જેટલો સમય લાગે છે. વિચાર કરો, આપણે આટલો બધો સમય લાગે એટલે કેટલું ગણે? 1 વર્ષ ગણે છે. હવે 6 કલાક ઉપરની આપણે ગણતા નથી, પણ આ 6 કલાક આપણે ક્યારે ગણીએ છીએ? દર 4 વર્ષે. એટલે ફેબ્રુઆરી મહિનાની અંદર જો દર 4 વર્ષે 29 તારીખ આવે, એટલે કેટલી તારીખ હોય છે? 28 ફેબ્રુઆરી. પણ 4 વર્ષની અંદર 29 ફેબ્રુઆરીનો સમયગાળો પણ જોવા મળે છે. એટલે આ પ્રમાણે તે ચાલે છે. આગળ વાત કરીએ આપણે જૂનના મહિનાની અંદર. મેં તમને વાત કરી એટલા માટે આપણા ભારત દેશની અંદર ઉનાળાની શરૂઆત જે છે જૂનમાં થઈ ગઈ છે અને 21 જૂન જે છે 21 જૂનનો દિવસ, એ 21 જૂનનો દિવસ આ સમયગાળા દરમિયાન ખૂબ જ લાંબો હોય છે, જ્યારે રાત્રિ જે છે એ ખૂબ જ ટૂંકી હોય છે. હવે આ બંનેની અસર જે છે ઋતુ પરિવર્તન, એ ઋતુ પરિવર્તનની અસરની સીધી માનવ જીવન ઉપર પડે છે. આપણા ખોરાકની અંદર, રહેઠાણની અંદર, પહેરવેશની અંદર, આપણા જે પણ કાંઈ તહેવારો છે એના ઉપર, અથવા તો આપણું જે રહેણી કરણી જે છે એના ઉપર સીધી અસર આપણને જોવા મળે. તો જો ખોરાક આપણે ઉનાળાની અંદર જોઈએ તો ઉનાળામાં ખોરાક કેવો થઈ જાય? ઘટી જાય છે, ભૂખ ન લાગે. જ્યારે શિયાળો હોય તો શિયાળાની અંદર જોજો આપણે જેટલું ખાતા હોય એનાથી વધારે ભૂખ વધારે લાગે. ઉનાળાની અંદર આપણને કંટાળો વધારે આવે, કામ કરવાની અશક્તિ હોય. જ્યારે શિયાળાની અંદર કોઈ પણ કાર્ય હોય આપણે સ્ફૂર્તિથી કરીએ, અશક્તિ જે છે આપણને લાગતી નથી. શિયાળાની અંદર આપણે વધારે પ્રમાણમાં ગરમ કપડાં પહેરીએ છીએ. જ્યારે ઉનાળો હોય તો ઉનાળા દરમિયાન આપણે જો સુતરાઉ કપડાં અને હલકા એવા જેમાં ગરમી ન થાય એવા પ્રકારના આપણે કપડાં પહેરીએ છીએ. ચોમાસાની અંદર આપણે રેઇનકોટ તેનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને આપણે પલળી ન જઈએ. એટલે ટૂંકમાં આપણે બધી અસર જે છે જીવન ઉપર, ખોરાક, પોશાક, રહેઠાણ, આ બધા ઉપર એની સીધી અસર આપણને આબોહવાની પડે છે. એટલે ઋતુના હવામાનને એના પોતાના આગવા લક્ષણો પણ, જેને આપણે મોસમી આબોહવા તરીકે પણ ઓળખીએ છીએ. આપણા ભારતની આબોહવાની વાત કરીએ તો ખાસ કરીને એક તો આપણા ભારત દેશની અંદર અનેક વિવિધતાઓ છે.
એ 13 અને 14માં પાઠની અંદર આપણે ચર્ચા કરી છે કે ઉત્તરની અંદર વિશાળ પર્વતીય પ્રદેશો આવેલા છે, તો એની પછી તરત પાછા મેદાની પ્રદેશો આવેલા છે. પૂર્વની અંદર ગાઢ જંગલ વિસ્તારો છે, તો પશ્ચિમની અંદર એકદમ વેરાન રણ વિસ્તાર છે. દક્ષિણનો ભાગ જે છે એ સમુદ્રથી ઘેરાયેલો છે, ઉચ્ચ પ્રદેશો છે. એટલે ટૂંકમાં ભારતની અંદર ભૌગોલિક વૈવિધ્યના કારણે ઘણી બધી એની ઋતુની અંદર પણ વિવિધતા જે છે એ જોવા મળે છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવે છે, એટલે એના કારણે તેમાં સમ આબોહવા જોવા મળે છે. સમ આબોહવા એટલે શું? કોને કહેવામાં આવે સમ આબોહવા? કે જ્યાં વધારે પ્રમાણમાં ગરમી પણ નથી પડતી અને વધારે પ્રમાણમાં ઠંડી પણ નથી પડતી. એનું કારણ એ છે કે ત્યાં દરિયા કિનારો નજીક છે. જ્યારે ઉત્તરનો ભાગ જે છે એ ઉત્તરના ભાગની અંદર દરિયા કિનારાથી ખૂબ જ દૂર આવેલો હોવાના કારણે ત્યાં ઠંડી પણ વધારે પડે છે અને ગરમી પણ વધારે પડે છે. આપણા ભારત દેશની અંદર જો આપણો કર્કવૃત જે છે એ કર્કવૃતે ભારત દેશને આપણે બે ભાગની અંદર વહેંચી દીધો છે. આપણો ભારત દેશ અહીંયા આવેલો છે, આ ભાગમાં બે ભાગની અંદર વહેંચ્યો છે. ઉત્તર ભાગ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉપરનો ભાગ જે છે એ જમીન સીમાએ જોડાયેલો છે, જ્યારે નીચેનો ભાગ જે છે એ દક્ષિણ ભાગ આપણા દરિયાઈ સીમા સાથે જોડાયેલો છે. એટલે ટૂંકમાં કર્કવૃત આપણા ભારત દેશને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ બે રીતે વહેંચી દે છે. અને કર્કવૃત આપણા કુલ 8 જેટલા રાજ્યો જે છે એ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. અને 8 રાજ્યો કયા છે એનું એક સૂત્ર તમને લખાવું છું, એ લખી લેજો. ગુજરાત, મધ્ય, ત્રીજો મિસ્ટર, બંગાળી, છત્રી, મૂકી. ગુજરાત, મધ્ય, ત્રીજો મિસ્ટર, બંગાળી, છત્રી, મૂકી. આ આપણે ગુજરાત ભારતમાંથી જેટલા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે એનું સૂત્ર છે. ગુજ એટલે ગુજરાત, રાજ એટલે રાજસ્થાન, મધ્ય એટલે મધ્યપ્રદેશ, ત્રી એટલે ત્રિપુરા, જો એટલે ઝારખંડ, મી એટલે મિઝોરમ, બંગાળી એટલે બંગાળ અને છત્રી એટલે છત્તીસગઢ. બરાબર? ફરીથી રિપીટ કરું છું. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્રિપુરા, ઝારખંડ, મિઝોરમ, બંગાળ અને છત્તીસગઢ. આ કુલ 8 રાજ્ય જે છે એમાંથી કર્કવૃત પસાર થાય છે. આપણા ગુજરાતની અંદર કહી દઉં કેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે એનું પણ એક સૂત્ર છે. અરે મહેશ ગાંધી સાબર કચ્છ પાટે છે. 1 2 3 4 5 અને 6 કુલ 6 એટલે કયા કયા રાજ્ય? અરે એટલે અમદાવાદ, પછી મહેશ એટલે મહેસાણા, ગાંધી એટલે ગાંધીનગર, સાબર એટલે સાબરકાંઠા, કચ્છ એટલે કચ્છ, પાટે એટલે પાટણ અને છે એટલે 6. કુલ 6 જિલ્લાઓમાંથી કર્કવૃત આપણે પસાર થાય છે. અરે મહેશ ગાંધી સાબર કચ્છ પાટે છે, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, કચ્છ અને પાટણ. એટલે આ રીતે અલગ અલગ આપણા દેશના કુલ 8 રાજ્ય અને આપણા ગુજરાતના કુલ 6 જિલ્લાઓ જે છે એની અંદરથી પસાર થાય છે. એટલે ખાસ કરીને એક બે ભાગની અંદર વિભાજિત કરે છે જુદા જુદા. એટલે જો દરેકે દરેક આખા બંને ભાગની અંદર ખૂબ જ તફાવત જોવા મળે છે વાતાવરણ.
કેટલો તફાવત જોવા મળે છે? ખાસ કરીને એ વાત કરી દઉં કે શિયાળા દરમિયાન જ્યારે કાશ્મીરનું લેહ અને દ્રાસ વિસ્તારનું નામ છે, ત્યાં ઘણી વખત -45 ડિગ્રી જેટલું -45 સેલ્સિયસ ડિગ્રી જેટલું તાપમાન જે છે એ વયા જાય છે. વિચાર કરો, આપણે ખાલી 10 થાય ને, માઇનસ નહીં +10 હોય તો આપણે ધ્રુજવા લાગીએ છીએ, ઠંડી નથી સહન કરી શકતા. તો ત્યાંના લોકો જે છે એ -45 સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એની અંદર રહે છે. તો આ બાજુ આપણે વાત કરીએ રાજસ્થાનના શ્રી ગંગાનગર અને અલવર, આ બંને જિલ્લાઓની અંદર 51 ડિગ્રી જેટલું તાપમાન વયું જાય છે, માઇનસ ને પ્લસમાં 51 સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ વયું જાય છે. એટલું ઊંચું તાપમાન હોય છે. એટલે કેટલો તફાવત છે? એક ભાગ ભારત દેશના બંને વિસ્તારો છે કે જ્યાં -45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે, જ્યારે બીજો ભારત દેશનો જ વિસ્તાર છે એની અંદર +51 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વયું જાય છે. એટલે આ પ્રકારની એક આખી તાપમાનની સ્થિતિ જે છે એ જોવા મળે છે અલગ અલગ ભારત દેશમાં. એટલું જ નહીં, એ ઉપરાંત બીજી પણ એક તમને વાત કરું કે વરસાદની અંદર પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. વરસાદની એક જ ભારત દેશ છે, આમ છતાં આપણા વરસાદની પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. વરસાદની અંદર જો ભારતનો પશ્ચિમ અને પૂર્વ ભાગની અંદર ચેરાપુંજી અને એનાથી 16 કિલોમીટર દૂર આવેલું મોનસિન રમ, ત્યાં 1200 થી 1400 સેમી જેટલો વરસાદ પડે છે. 1200 થી 1400 સેમી. જ્યારે પશ્ચિમની અંદર આવેલું આપણું રાજસ્થાન, ત્યાં 10 સેમીથી પણ ઓછો વરસાદ પડે. વિચાર કરો. એટલે ભારતની આબોહવાની અંદર આવા પ્રકારની ઘણી બધી વિવિધતાઓ જે છે એ જોવા મળે છે. ઘણી બધી રીતે વિવિધતાના કારણે તો ઘણી વખત એવી પણ બને છે કે અમુક ભારતનો એક વિસ્તાર જે છે ત્યાં દુષ્કાળ પડ્યો હોય તો બીજા વિસ્તારની અંદર પૂરની સ્થિતિ આવી હોય. અત્યારે આપણી હાલની જ વાત કરીએ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કે આપણા ભારતના ગુજરાતની અંદર વરસાદ જ નહોતો પડતો, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. જ્યારે જુનાગઢ અને અમરેલીની અંદર પોરબંદરની અંદર તો ઘણી બધી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાણી હતી. નીચે કેરળની અંદરની બધી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાણી હતી. તો આવા પ્રકારની એક વિવિધતા જે છે એ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. ગાજવીજના તોફાની ધૂળની ડમરીઓ, ઉષ્ણકટિબંધીય ચક્રવાતો, વિનાશક અસરો પણ કેટલીક વખત આપણે જોવા મળે છે. એટલે ઋતુગત હવામાનની અનેકવિધ અસરો જે છે તે પણ નીકળે છે. હવે આબોહવા ઉપર અસર કરતા પરિબળોની આપણે વાત કરીએ તો ઘણા બધા એવા પરિબળો છે કે જે આબોહવા ઉપર અસર કરે છે. આબોહવાને અસર કરતા પરિબળો, સૌથી પહેલું છે અક્ષાંશ. અક્ષાંશ એટલે શું એ મેં તમને અગાઉ જણાવી દીધું છે. અક્ષાંશ એટલે પૃથ્વી ઉપર આડી દોરવામાં આવેલી કાલ્પનિક રેખાઓ, જે કુલ કેટલી છે 180. હવે સામાન્ય રીતે જેટલું અક્ષાંશ ઊંચા એટલી જ ઠંડી વધારે, અને જેટલા અક્ષાંશ નીચા એટલી જ ગરમી વધારે. કારણ કે બંનેની જગ્યાએ અલગ અલગ હોય છે. કુલ આમ જોવા જાવ તો આપણા બે અક્ષાંશ છે આડા, એ બે અક્ષાંશની વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે. બે અક્ષાંશની વચ્ચે કેટલું અંતર છે? 111 કિલોમીટર. હવે જેમ જેમ વિષુવવૃત્તના નજીકના વિસ્તારોમાં જે અક્ષાંશો છે, માની લો કે વિષુવવૃત્ત છે એની નજીકના અક્ષાંશ,
એ નજીકના અક્ષાંશો જ્યાં છે ત્યાં ગરમીનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધારે છે. ત્યાં બારે માસ ગરમીનું પ્રમાણ જે છે એ રહેતું હોય છે, કારણ કે ઘણી વાર પૃથ્વી ફરે એટલે સીધા કિરણો જે છે એ સૂર્યના અક્ષાંશ ઉપર વધારે પ્રમાણમાં સીધા પડે છે, એટલે ત્યાં બારે માસ ગરમી જે છે એ વધારે રહેતી હોય છે. એટલે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય જે છે એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચવામાં આવેલા છે. આમ તો 3 પ્રકારના કટિબંધ છે. 3 કટિબંધ કયા કયા? ઉષ્ણકટિબંધ, શીત કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ. તો આ કટિબંધોની અંદર પણ પૃથ્વીના ભાગની આપણે વહેંચણી કરીએ તો શીત કટિબંધની અંદર કયા ભાગો આવશે? આ ઉપરના ભાગ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, જે કુલ પૃથ્વીનો 8% ભાર રોકે છે બંને. ત્યાર પછી ઉષ્ણકટિબંધ જે છે, ઉષ્ણકટિબંધનો 40% ભાગ છે. હવે 40% ભાગની અંદર કયા ભાગો આવશે? આ વચ્ચેનો વિસ્તાર, આ બાજુ, સોરી આયા નીચેનો વચ્ચેનો વિસ્તાર ઉષ્ણકટિબંધ, જે વિષુવવૃત્તની નજીકનો છે એવો, કે જે 40% જેટલો પૃથ્વીનો ભાગ રોકે છે. અને ત્યાર પછી વચ્ચેનો ભાગ જે છે એ આપણે સમશીતોષ્ણ કટિબંધ, સમ એટલે કે બહુ ગરમય નહીં અને બહુ ઠંડુ નહીં, સમ આબોહવા. એટલે આવા પ્રકારની અલગ રીતે આપણા કટિબંધો જે છે એ જોવા મળતા હોય છે. એટલે આ કટિબંધની અંદર ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ જે છે એ જોવા મળે. જેટલા વિષુવવૃત્તની નજીકના દેશો હોય તો એ દેશોની અંદર ગરમીનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધારે હોય છે. જેમ કે આફ્રિકા, પૃથ્વીના ગોળાની અંદર જોજો આફ્રિકા ખંડ જે છે એના મોટા ભાગના દેશો વિષુવવૃત્તની નજીક છે. એટલે એના કારણે જોજો ત્યાં બધા લોકોનો કલર કેવો હશે? કાળો. ત્યાર પછી યુરોપના દેશ, અમેરિકા અને યુરોપના દેશો, એમાં જોજો ત્યાં વધારે પ્રમાણમાં ઠંડીનું પ્રમાણ છે, અને ત્યાં બધા લોકોનો ચામડીનો રંગ કેવો હશે? સફેદ હશે. આપણા ભારતની અંદર બધું હરખું, બે અનુભવી આપણે ઠંડી ગરમી બે. એટલે આપણા ભારત દેશના લોકોનો કલર જોજો કેવો છે? ઘવર્ણો, બહુ કાળો નહીં અને બહુ રૂપાળો નહીં, કેવા પ્રકાર. ત્યાર પછી સમુદ્ર સપાટીથી ઊંચાઈ, જો જમીન અને સમુદ્ર, બીજું છે સોરી સમુદ્રથી અંતર. સમુદ્રથી અંતર. હવે જમીન અને પાણી આ બંનેની અંદર ગરમીની સહન કરવાની શક્તિ જે છે એ અલગ અલગ હોય છે. સમુદ્રનો વિસ્તાર જે છે અથવા તો સમુદ્રનું પાણી જે છે એ ઝડપથી ગરમ થતું નથી, જ્યારે જમીન જે છે એ ઝડપથી ગરમ થઈ જાય છે. ઉનાળાની અંદર આપણે જોઈએ જમીન વિસ્તાર જે હોય તેની ઉપર આપણે ખુલ્લા પગે ચાલી ન શકીએ. પાણીને ગમે એટલું બહાર રાખ્યું હોય તો જુઓ તમે તો એ ઠંડુ ને ઠંડુ જ રહેતું હોય અંદર. એટલે બંનેની અંદર ગરમી ગ્રહણ કરવાની શક્તિ જે છે એ અલગ અલગ છે, જુદી જુદી છે. એટલે એના કારણે મોટા ભાગના જે સમુદ્ર નજીકના વિસ્તારો છે એ સમુદ્ર નજીકના વિસ્તારોની અંદર આબોહવા જે છે કેવી રહે છે? સમ રહે છે. જ્યારે જે સમુદ્રથી દૂરના વિસ્તારો છે તો એ વિસ્તારોની અંદર આબોહવા ખૂબ જ ગરમ રહેતી હોય છે અને ઠંડી પણ ખૂબ જ પડતી હોય છે. બે જોવા મળે છે. એટલા માટે જ મેં આપણે તમને કીધું કે આપણો દક્ષિણ ભારતનો જે ભાગ છે એ દક્ષિણ ભારત સમ આબોહવા ધરાવે છે, કારણ કે તે સમુદ્રની નજીક છે. જ્યારે ઉત્તર ભારત જે છે એ સમુદ્રથી દૂર છે, એટલે ત્યાં ઠંડી પણ વધારે પડે છે અને ગરમી પણ વધારે પડે છે. એટલે આબોહવાની અંદર સમુદ્રથી અંતર પણ એક ખૂબ જ મહત્વનું પરિબળ છે. ત્યાર પછીનું એને અસર કરતું એક બીજું મહત્વનું પરિબળ છે સમુદ્રથી ઊંચાઈ. જમીનની કોઈ પણ વિસ્તાર જે છે એને સમુદ્ર સપાટીથી ઊંચાઈથી જ માપવામાં આવે છે, કોઈ પણ ક્ષેત્ર. હવે જો સમુદ્ર સપાટીથી વાતાવરણ ઉપર પણ એક ઊંડું અસર જોવા મળે છે. જેમ જેમ સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતી જાય
યાદ રાખજો, જેમ જેમ સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતી જાય તેમ તેમ તાપમાન જે છે કેવું થતું જાય છે, ઘટતું જાય છે. એક સાદું અને સિમ્પલ એનું એક્ઝામ્પલ તમને આપું. આપણે જોજો ઉનાળા દરમિયાન નીચે સૂઈએ ઘરની અંદર અથવા તો બહાર તમે સૂઓ તો ગરમી કેવી લાગે, વધારે લાગે પવનમાં. પણ એની જગ્યાએ તમે ધાબા ઉપર જાઓ, 2 માળ 3 માળ 4 માળ 5 માળ, એમ જેમ જેમ ઉપર જતા જાઓ તેમ તેમ તમને કેવો અનુભવ થતો જાય, ઠંડીનો અનુભવ થતો જાય છે. પવન પણ ત્યાં વધારે પ્રમાણમાં આવતો હોય, ત્યાં ઠંડી લાગે. એટલા માટે જેમ સમુદ્ર સપાટીથી આપણે જેમ જેમ ઉપર જતા જઈએ છીએ તેમ તેમ તાપમાન જે એ નીચું જતું જાય છે. એટલા માટે હિમાલયના વિસ્તાર જે છે, એના પર્વતીય શિખરો જે છે એ વધારે ઊંચાઈ આવવાના કારણે જ ત્યાં બરફ જે છે એ બારેમાસ બરફ છવાઈ બને છે. અને ભેજવાળી હવા જે છે એ ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. એટલે અસમ, મેઘાલયના પહાડી પ્રદેશો એ બધાની અંદર ઊંચાઈ વધતી જાય તેમ તેમ વરસાદનું પ્રમાણ જે છે એ પણ કેવું થતું જાય છે, એ વધતું જાય છે. એટલે પૃથ્વી સપાટીથી ઊંચે જતા 165 મીટરે, જોજો પૃથ્વી સપાટીથી આપણે ઉપર જઈએ 165 મીટર એટલે 1 સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ વધે છે. પૃથ્વી સપાટીથી 165 મીટર જેટલા ઊંચે જઈએ એટલે 1 સેલ્સિયસ જેટલું તાપમાન વધે છે. જ્યારે 1000 સેલ્સિયસ જેટલા આપણે ઉપર જઈએ, મીટર 1000 મીટર જેટલા ઉપર જઈએ ત્યારે 6 સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ વધી 6.5 સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ વધી જાય છે. એટલે જો સમુદ્રથી ઊંચાઈ જે છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. 165 મીટરે 1 સેલ્સિયસ વધે છે, 1000 મીટરે 1.5 સેલ્સિયસ તાપમાન વધી જાય, ઘટી જાય છે. એટલે આ પ્રમાણે અલગ અલગ રીતે તાપમાન જે છે એ ઘટવાની પ્રક્રિયા એ થતી હોય છે. બોલાવું એક વધી જાય છે બોલે પણ એની જગ્યાએ ઘટી જાય છે કેમ? એટલે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તેમ તાપમાન કેવું થતું જાય છે, નીચું જતું જાય છે. વાતાવરણીય દબાણ અને પવન. વાતાવરણીય દબાણ અને પવનો હવે ઉત્તર ભારતની અંદર ઉત્તર પૂર્વના વ્યાપારી પવનો જે છે એ વાય છે ઉત્તર પૂર્વમાં. એટલે આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ધ્રુવ દાબ પટને ભારે દબાણ પટ્ટાઓ દ્વારા થાય છે. અને આ પવનો પૃથ્વીના ધરી ભ્રમણને લીધે થોડા મરડાય અને વિષુવવૃત્ત તરફ વહેતા થાય છે. ઉત્તરની અંદર જે ગુરુ દાબ પટ જે છે એ પ્રકાર ત્યાં વધારે પ્રમાણમાં દબાણ સર્જાવાના કારણે એ પવનો ભારત તરફ, પૃથ્વી તો શું થાય પોતાની ધરી ઉપર ફરે છે એટલે પવનો પણ એની સાથે સાથે ધીમે ધીમે એ મરડાય છે વિષુવવૃત્તની સાથે સાથે. અને એ પવનો મરડાય અને દરિયા ઉપરથી પસાર થાય છે. એટલે પહેલાના સમયની અંદર દરિયા ઉપર આ પવનો જે છે એ વધારે પ્રમાણમાં ઉત્તર પૂર્વ દિશા તરફ વહેતા હતા. એટલે એના કારણે જ્યારે ભારતના લોકો જે છે એમણે એ વખતે વ્યાપાર કરવા માટે આ પવનોનો ઉપયોગ કરતા હતા જહાજો માટે. કારણ કે જહાજોની અંદર શું થતું, વ્યાપાર કરવા માટે પહેલા તો મશીન વાળા જે છે જહાજો હતા ને, સઢ વાળા જહાજો હતા, એની અંદર પવન ભરાય અને જહાજ જે છે એ આગળ હિલોવા રહેતું ચાલે. એટલે આ પ્રમાણે ધીમે ધીમે પવનો વધારે વાળતા એટલે વ્યાપાર કરવા માટે આ પવનોનો ઉપયોગ કરવામાં આવતો. એટલે એને કહેવામાં આવતા વ્યાપારી પવનો. એને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવતા હતા. એટલે આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને હોવાના કારણે સામાન્ય રીતે તેની અંદર ભેજનું પ્રમાણ જે છે એ ઘણું બધું ઓછું હોય છે. પરંતુ જ્યારે ભારતના આપણા દક્ષિણ ભાગની અંદર પહોંચે છે, કારણ કે આપણે જો ત્રણેય બાજુ સમુદ્ર જ છે, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ આ ત્રણેય દિશા તરફ એ પવનો વાય છે, ત્યારે એની અંદર ભેજનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધી જાય છે. હિન્દ મહાસાગર અને અરબ સાગર ઉપરથી આગળ વધે
એટલે ભેજનું પ્રમાણ વધે એટલે વિશાળ પ્રમાણમાં તે જળ રાશિ લઈ અને આપણા ભારત તરફ આવે છે. એટલે ભારત તરફ આવે એટલે સૌથી પહેલા તે ભારતની અંદર કેરળમાં વરસાદ આવે છે, જેને મોન્સૂનનું આગમન અથવા તો વર્ષાનું આગમન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આપણે વર્ષા ઋતુનું ભણશું ત્યારે એની આપણે ચર્ચા કરશું. એટલે આ શિયાળામાં હિમાલયની ઉત્તરની ભારે દબાણ સર્જાય છે એ ક્ષેત્રની અંદર. એટલે આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો હળવા દબાણના કારણે સમુદ્ર તરફ આકર્ષાય છે અને સમુદ્રની દિશા તરફે આવવા લાગે છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે અને આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. એટલે તેથી હિન્દ મહાસાગર ઉપરથી જે ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. એટલે આ પવનો દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવામાં આવે છે, જે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે, જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે અલગ અલગ રીતે બધા પવનો જે છે એ પોતાની રીતે વાતા હોય છે. ખાસ કરીને ઉત્તરની અંદર જે રશિયાનું સાઇબિરિયા જે છે એ સાઇબિરિયાની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડા પવનો જે છે હલકા એ વાતા હોય છે. જ્યારે આપણા ભારતની અંદર ભારે દબાણ રચાય ત્યારે તે હલકા પવનોને પોતાની તરફ ખેંચે છે અને આવે પોતાની તરફ ત્યારે ખૂબ જ ઠંડી હોય છે એની અંદર. પણ હિમાલય જે છે એ હિમાલય એ પવનોને એ બાજુ રોકી દે છે. એટલે એના કારણે આપણને જે કાતિલ ઠંડી જે છે એનાથી હિમાલય બચાવવાનું પણ કાર્ય કરે છે. એટલે ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશોની અંદર પણ અમુક આવી વિશિષ્ટ પ્રકારની ઘટનાઓ જે છે એ ઘટતી હોય છે. આ ઘટનાઓની અંદર વાત કરીએ તો ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓલ્નિનો, આઈટીસી ઝોન આવી ઘટનાઓ જે છે એ ઘટતી હોય છે કે જે એકંદરે આપણા ભારતની મોસમી આબોહવાને પણ અસર કરે છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે શિયાળાની અંદર પણ ગરમીનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધી જાય છે. તો એનું પ્રમાણ એવું પણ બને કે જે આપણા ભારે જે પવન શિયાળાની અંદર તમે જોજો પવન કેવો હોય છે, એકદમ ભારે હોય છે, એની અંદર ભેજનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધારે હોય છે. પણ જે હલકા પવનો એની તરફ આકર્ષાઈને આવ્યા હોય એટલે એના કારણે બંને પવનો મિક્સ થવાના કારણે પણ આપણે આવી ઋતુ જે છે એનો અનુભવ કરીએ છીએ. અને ખાસ કરીને આ અનુભવ આપણે ઓક્ટોબર મહિનાની અંદર તમને જોવા મળે છે. ઓક્ટોબર મહિનાની અંદર એક તો ઠંડીની શરૂઆત થતી હોય છે, એટલે જો દિવસે ગરમી થાય, રાત્રે જે છે એ ઠંડી લાગતી હોય છે. એટલે આ બંનેની શરૂઆતના કારણે ઘણી વખત એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે આ સમયગાળા દરમિયાન લૂ પણ વાવાના પવનો, જેને આપણે ઓક્ટોબર હીટ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણા ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ તો આપણે એને ભાદરવી તાપ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એનું આટલું રાખીએ. હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે અગાઉનું બીજું આપણે આગળ ભણશું. અસ્તુ.